ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠલવાયાની ઘટનાએ પર્યાવરણ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે। પ્રાથમિક માહિતી મુજબ આ પ્રવાહી વેસ્ટેડ ઓઇલ હોઈ શકે છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમ પર ખતરો મંડરાઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દરિયાના પાણીમાં કાળા પ્રદૂષણનું વિસ્તરણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘટના સામે આવ્યા બાદ પણ 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં પણ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી, જેના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે। જો સમયસર પ્રદૂષણને રોકવામાં નહીં આવે તો તેની અસર માત્ર દરિયાઈ જીવસૃષ્ટિ સુધી સીમિત નહીં રહે, પરંતુ માછીમારી, સ્થાનિક રોજગાર અને દરિયાકાંઠાના પર્યાવરણ પર પણ પડી શકે છે। હવે સૌની નજર તપાસ પર છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી આ મુદ્દો પણ માત્ર ચર્ચા પૂરતો જ સીમિત રહી જશે। અને જો હવે નાગરિકો દ્વારા રજૂઆત થઈ હોય, 30 કલાકથી વધુ સમય વીતી ગયો હોય, છતાં પણ કેમ કાર્યવાહી નથી કરવામાં આવી, કેમ જીપીસીબી દ્વારા ધ્યાન ન આપવામાં આવ્યું, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરી રહ્યું છે, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। અલંગ શિપ યાર્ડ ખાતેથી આ એક સમાચાર સામે આવ્યા હતા। સવારથી જ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થતાની સાથે જ લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને અનેક લોકો કહી રહ્યા છે કે કેમ હવે આવી રીતના જે આ વેસ્ટેડ ઓઇલ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, કેમ હવે લોકો દ્વારા જાગૃતિ નથી રાખવામાં આવી રહી। જ્યારે શિપ બ્રેકિંગ યાર્ડ હોય તો ત્યાં અનેક નિયમો લાગુ પડતા હોય છે, અનેક નિયમોની સાથે આ યાર્ડ બનાવવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે નિયમોના ઉલ્લંઘન થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અવારનવાર દરિયામાં અનેક પ્રવાહીઓ છોડવામાં આવતા હોય છે, પરંતુ જવાબના નામે માત્ર કંઈ જ નથી મળતું। લોકો પ્રતિક્રિયા આપવા માટે પણ સામે આવતા નથી। જ્યારે ગ્રામજનો અવાજ ઉઠાવતા હોય છે ત્યારે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક જવાબ આપવાથી પીછેહટ રાખતા હોય છે, ક્યાંક ને ક્યાંક ભાગવાનો પ્રયાસ કરતા હોય છે અને અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે। લોકો રજૂઆત કરી તંત્ર જવાબ ન આપે તેવું સ્વાભાવિક છે, કારણ કે તંત્રને કદાચ લાગતું નથી કે તેમને પર્યાવરણને બચાવવું જોઈએ અને પર્યાવરણની સામે હવે રક્ષણ કરવું જોઈએ, તેવું ક્યાંક ને ક્યાંક તંત્ર ચૂકી ગયું છે। તંત્રના ધ્યાનમાં નથી આવતું કે પર્યાવરણને સાથે રાખીને વિકાસ કરવો હવે ખૂબ જરૂરી બની ગયો છે અને આવી જ રીતના હવે જો વિકાસ અને પર્યાવરણની વચ્ચે સંતુલન નહીં રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકો આનો ભોગ બનશે, લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડશે, ખાસ કરીને દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર તેની ખરાબ અસર જોવા મળતી હોય છે। અનેક જગ્યાએ આવાથી સમાચાર સામે આવતા હોય છે કે તળાવમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તો તળાવમાં રહેલી માછલીઓ મરી જાય છે, આસપાસના ગ્રામ્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ આ તો દરિયાની વાત છે, દરિયા કિનારે જ હવે દરિયાકાંઠે જ આવા પ્રકારનું પ્રવાહી ક્યાંક ને ક્યાંક આવી પહોંચ્યું છે। કાળા કલરનું આ પ્રવાહી ક્યાંક ને ક્યાંક વેસ્ટેડ ઓઇલ માનવામાં આવી રહ્યું છે તેવી પ્રાથમિક માહિતી સામે આવતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જીપીસીબીની કામગીરીની સામે અનેક સવાલો ઉભા થઈ ચૂક્યા છે, કારણ કે અનેક વખત રજૂઆતો થતી હોય, વારંવાર રજૂઆતો થાય, સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થતો હોય, સ્થાનિકોના ધ્યાનમાં આવે ને તંત્રના ધ્યાનમાં ન આવે તે કદાચ વાત ગળે ન ઉતરે। તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જીપીસીબી શું કાર્યવાહી કરે છે, સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે, જ્યારે આ શિપ બ્રેકિંગ યાર્ડ હોય તો પછી ત્યાં ખૂબ નિયમો ત્યાં મૂકવામાં આવતા હોય છે, નિયમો પાલન નથી થતું તેવા પ્રકારના આક્ષેપો થતા રહે છે, પરંતુ આ નિયમોને નેવે મૂકીને આવા પ્રકારનું પ્રવાહી ક્યાંક ને ક્યાંક છોડવામાં આવતું હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે। અલંગ શિપયાર્ડ નજીક પર્યાવરણ પર સંકટ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને ભાવનગરમાં દરિયાને દૂષિત કરવાનું કારસ્તાન ક્યાંક ને ક્યાંક સામે આવતું હોય તેવું લાગી રહ્યું છે અને દરિયો વાદળી કલરનો હોય છે, બ્લુ કલરનો હોય છે, પરંતુ હવે આ દરિયો ક્યાંક ને ક્યાંક બ્લુ નહીં પરંતુ બ્લેક કાળા કલરનો થઈ ગયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને જે આ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો, કાળા કલરનું પ્રવાહી દરિયાકાંઠે વહેતું નજરે પડી રહ્યું છે। અનેક લોકો તેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે દરિયાઈ જીવસૃષ્ટિને ક્યાંક ને ક્યાંક મોટો ખતરો છે। દરિયામાં જો આવા પ્રકારનું પ્રદૂષણ કરવામાં આવતું રહેશે, વારંવાર પ્રદૂષણ થતું રહેશે તો પછી જે દરિયામાં જે જીવસૃષ્ટિ રહી છે તો તેને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચશે અને દરિયામાં કંઈ પણ ફેંકવું ગેરકાયદેસર છે। ત્યાં નિયમો, દરિયાની અંદરના નિયમો, અનેક નિયમો ઘડવામાં આવ્યા છે, પરંતુ નિયમોનું પાલન નહીં થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। દરિયામાં એક પ્લાસ્ટિકનો ટુકડો પણ ન ફેંકી શકાય, ત્યાં બિસ્કિટ પણ ન ફેંકી શકાય અને તેને જ લઈને અનેક નિયમો ઘડવામાં આવ્યા છે, પરંતુ નિયમો નથી પડાતા તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। લોકો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે, અંગત સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની હરકત કરી બેસતા હોય છે અને તેને જ લઈને તેનો જ ભોગ લોકો બનતા હોય છે અને સાથે સાથે જ દરિયાની અંદર જે જીવસૃષ્ટિ રહી છે તેને પણ ક્યાંક ને ક્યાંક અસર પહોંચી રહી છે।